નમસ્કાર મિત્રો, હું નિલેશ શ્રીમાળી, શાળા ભાષણ પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાત, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ જે પાટણ ડાયટ મુકામે યોજાઈ રહ્યો છે તેમાં મેં પણ મારી પ્રસ્તુતિ રજૂ કરી છે. સ્ટોલ નંબર 4માં મને આ અવસર મળ્યો છે, જેમાં મેં એઆઈ ઇન એજ્યુકેશન, આપણે બધા જાણીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે હાલમાં બહોળા ક્ષેત્રમાં વ્યાપેલું છે, અને એનઈપી 2020માં એક મુદ્દો પણ આવે છે કે બાળકો ટેકનોલોજી આધારિત શિક્ષણ મેળવે અને એઆઈ આધારિત ભવિષ્યમાં આના ઉપર કામ થાય. તો આ વિષય લઈને મેં મારું પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. બીજા બધા ઇનોવેશન કરતા ઇનોવેશન એ રીતે અલગ પડે છે કે એઆઈ નો ઉપયોગ તો ઘણા બધા પોતાની રીતે કરતા જ હોય છે, પણ મારા ઇનોવેશનની અંદર એવું છે કે જે બાળક પાઠ ભણે છે એ પાઠમાં આવતા પાત્ર જે છે, કેરેક્ટર જેને આપણે કહીએ, એ બાળક પોતે જ રોલ પ્લે કરતો હોય. સ્ટોરી ટેલિંગ પદ્ધતિનો આમાં ઉપયોગ કરેલો છે. તમને એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું તો આ વિદ્યાર્થીની છે નાઈ અંજલિબેન, મારા ધોરણની વિદ્યાર્થીની છે, અને અમારા ધોરણ 8માં એક પાઠ આવે છે વનદેવી. વનદેવી જે છે, આ વનદેવી એ બબુલ સાથે સંવાદ કરતો એક સરસ મજાનો વિડીયો છે. તો આ છોકરીને અમે એઆઈ ના માધ્યમથી કન્વર્ટ કરી અને વનદેવી બનાવેલી છે, અને પછી બે વચ્ચે ઇંગ્લિશમાં ડાયલોગ થાય છે. એટલે દીકરીને એવું લાગે કે ભાઈ હું પોતે જ આ પાઠમાં આવી છું, અને એ રીતે એ અંગ્રેજી શીખતી થાય છે. આ બાળક છે એ ધોરણ 7નો પાઠ છે. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. એ પોતે જ જંગલમાં એક ફોટોગ્રાફી કરતો બતાવે છે. આ અમારી શાળાનો ફોટો છે, જેના બે બાળકો છે, અને ધોરણ 8માં યુનિટ આવે છે, પાઠ આવે છે 2 બોયઝ ઇન અ જંગલ. તો અમે પિક્ચરાઇઝ કરી બંને બાળકોને જંગલમાં લઈ ગયા, અને એ રીતે આ બાળકો જે છે એ એક પિક્ચર તરીકે, એક કેરેક્ટર તરીકે જંગલમાં હરતા ફરતા દેખાય છે. તો બાળક પોતે જ, દાખલા તરીકે ભૂપેન અને અમિત છે, તો બાળકને એવો પ્રશ્ન થાય કે હુ ઇઝ ભૂપેન, હુ ઇઝ અમિત, અને કેવી રીતે જંગલમાં ગયા છે, હાથીને જોયા પછી એમને શું ફીલ થયું છે, આવો પ્રશ્ન એને થતો હોય. તો આપણે એવા વિદ્યાર્થીઓને પસંદ કરી અને એમને જ રોલ પ્લે માટે આપી દીધા, એમને કેરેક્ટર બનાવી દીધા. હવે એ લોકો જંગલમાં છે, એટલે એમને પોતે જ જ્યારે અંદર દેખાય છે વિડીયોમાં, એટલે અમને અંગ્રેજી શીખવાની મજા આવે છે. બીજું વિશેષ અમે એવું કર્યું કે બાળકનો પોતાનો ડાયલોગ જ અમે અંદર લીધો. એટલે બાળકો ઘરે પ્રેક્ટિસ કરશે પોતે ડાયલોગ ડિલિવરી કરવા માટે, એટલે બાળક એ બાને શીખતા થશે, ડાયલોગની પ્રેક્ટિસ કરશે. અને આવા ઘણા બધા ધોરણ 6 થી 8ના તમામ યુનિટના અમે વિડીયો બનાવેલા છે, નાના નાના વિડીયો સંવાદ સ્વરૂપે. એટલે બાળક શું છે, આપણે જનરલી બાળકને ભણાવીએ તો એને એટલી બધી મજા ના આવે ચોક એન્ડ ટોક મેથડમાં, પણ આપણે બાળકને કહીએ કે ચલો હું આજે તમને વાર્તા કહીશ, તો બાળક તરત આમ એટેન્ટિવ થઈ જાય કે ના ભાઈ કંઈક મજા આવશે. આપણે એમને ટીવીમાં કંઈક બતાવીએ તો બાળક તરત સચેતન થઈ જાય કે ના ભાઈ હવે કંઈક નવું શીખવા મળશે. તો આમાં બાળક સાંભળીને શીખે છે, એટલે લિસનિંગ સ્કિલ મજબૂત થાય છે. ટૂંકમાં ઇંગ્લિશની જે સ્કિલ છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, એ ચાર સ્કિલ અહીંયા અમે એને જાળવી છે. બાળક સાંભળે છે, જુએ છે, અને એના આધારે અંગ્રેજી શીખે છે. તો એઆઈ ઇન ટેકનોલોજી. બીજી વિશેષ વાત એ છે કે એઆઈ નો ઉપયોગ તો ઘણી જગ્યાએથી હોય છે, પણ બાળક પોતે જ આવતું હોય એ રીતે રજૂ થતું આ મારું પ્રથમ ઇનોવેશન છે. આશા રાખું છું કે આપને સૌને પસંદ આવશે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, અને વિશેષમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણનો હું આ તબક્કે આભાર માનું છું કે જેમને મને આ સુંદર અવસર આપ્યો મારું ઇનોવેશન રજૂ કરવા માટે. થેન્ક યુ.